લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ આ વસ્તુ જોઈ હતી, બરાબર? એટલે કે ટ્રાવેલિંગ ઓફ અ સાઇન વેવ ઓન સ્ટ્રિંગ. ભાઈ આ કોનું માઇક ચાલુ છે બેટા? માઇક બંધ રાખો મારા દીકરાઓ. ચાલો દીપક, જીજ્ઞા, ઓકે ચલો. એટલે યસ્ટરડે આપણે ટ્રાવેલિંગ ઓફ અ સાઇન વેવ ઇન અ સ્ટ્રિંગ જોયું હતું, બરાબર? એમાં આપણે પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટનું આ ઇક્વેશન જોયું હતું, બરાબર? પછી એની અંદર આપણે એક વખત ડિફરન્સિએશન કરી ડિસ્પ્લેસમેન્ટનું અને પાર્ટિકલ વેલોસિટી એ મેળવી હતી, બરાબર? વી બરાબર કોસ ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા ટી, વી બરાબર વી બરાબર એ ઇન્ટુ ઓમેગા ઇન્ટુ કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી આવું થાય, બરાબર? એમાં ઓમેગા જે છે શું કહેવાય? તો કે ઓમેગા એટલે એંગ્યુલર ફ્રીક્વન્સી, બરાબર? ઓકે, હવે આગળ જોઈએ. હવે આ આપણે જે વેલોસિટી મેળવી હતી એ પાર્ટિકલ વેલોસિટી હતી. એની અંદર વેવ વેલોસિટી આવી હતી, જેને મેં સ્મોલ વી કૌંસમાં ડબલ્યુ એવું કીધું હતું કે આ વેવ વેલોસિટી છે, બરાબર? તો એ વેવ વેલોસિટી વિશે આપણે ગયા ક્વેશ્ચનની અંદર હજી ચર્ચા નથી કરી, પણ આ વેવ વેલોસિટી વિશે આપણે અત્યારે ચર્ચા કરવાની છે, બરાબર? જો શું કહે છે, ધ વેલોસિટી ઓફ અ વેવ ટ્રાવેલિંગ ઓન અ સ્ટ્રિંગ ડિપેન્ડ ઓન ધ ઇલાસ્ટિક એન્ડ ઇનર્શિયલ પ્રોપર્ટી ઓફ ધ સ્ટ્રિંગ. હવે કોઈ પણ વેવ જ્યારે કોઈ પણ મીડિયમની અંદર ટ્રાવેલ કરતું હોય તો આ મીડિયમની અંદર ટ્રાવેલ કરતા વેવ માટે આ વેવની વેલોસિટી એ મીડિયમ ઉપર આધાર રાખે છે કે તમારું મીડિયમ કેવું છે, તમારા મીડિયમની ઇલાસ્ટિક અને ઇનર્શિયલ પ્રોપર્ટી કેવી છે. ઇલાસ્ટિક એટલે સ્થિતિસ્થાપક અને ઇનર્શિયા એટલે જડત્વ, એટલે કે તમારા માધ્યમની અથવા તો દોરીની સ્થિતિસ્થાપકીય અને જડત્વીય ગુણધર્મો કેવા છે, આનો આધાર કોના ઉપર રહે? તો કે એ દોરીની અંદર ટ્રાવેલ કરતા વેવની વેલોસિટી ઉપર. ચલો આગળ. When a part of a string get disturbed, it exerts an extra force on the neighboring part because of elastic property. હવે આપણે આગળ જે વાત કરી કે ઇલાસ્ટિક અને ઇનર્શિયલ, સ્થિતિસ્થાપકીય અને જડત્વીય બે પ્રકારની પ્રોપર્ટી છે, એના ઉપર આધાર રાખે કે દોરીની અંદર એ તમારું વેવ કેટલું અને કેવી રીતે પ્રોપોગેટ થશે. એમાંની જે ઇલાસ્ટિક પ્રોપર્ટી છે, સ્થિતિસ્થાપકીય ગુણધર્મ છે, એને કારણે શું થાય? તો કે એક કણ એ પોતાના પાડોશી કણ હારે એક ચોક્કસ પ્રકારના આંતર આણ્વીય આકર્ષણ બળથી જોડાયેલો હોય. એને કારણે તમે એક પાર્ટિકલને ઉર્જા આપો એટલે ઓસિલેટ કરે, ને ઉર્જા કોને આપે? તો કે પાડોશીને. વળી પાડોશી ઓસિલેટ થાય, ઉર્જા કોને આપે? તો કે એના પાડોશીને. આમ તમે એક પાર્ટિકલને ઉર્જા આપો તો પછી આ ઉર્જાનું પાર્ટિકલ ટુ પાર્ટિકલ પ્રોપોગેશન એ તમને જોવા મળે, બરાબર? The neighboring part respond to this force and response depends on the inertial property. હવે જો બહુ મહત્વની વાત છે, એક પાર્ટિકલ પાસેથી બીજા પાર્ટિકલ પાસે ડિસ્ટર્બન્સ જાય છે, પેલા એકને મળ્યો, પછી એના પાડોશીને મળ્યો, પછી ઈ ઓસિલેટ કરી લે, પછી આને મળ્યો, ઈ ઓસિલેટ કરી લે, પછી એના પાડોશીને મળ્યો, એમ દરેક પાર્ટિકલ પોતે ઓસિલેટ કરી લે, પછી આ ઉર્જા છે એના પાડોશીને આપે છે. આ એની ઇલાસ્ટિક પ્રોપર્ટીને કારણે થયું. અને જ્યારે પોતાને ઉર્જા મળે છે ત્યારે પોતે કેટલું ઓસિલેટ કરે છે એ એની ઇનર્શિયલ પ્રોપર્ટીને કારણે થયું. સમજાણું? બરાબર? It exerts an extra force on the neighboring part because of elastic property, and the neighboring part respond to this force
એન્ડ ધીસ રિસ્પોન્સ ડિપેન્ડ ઓન ધ ઇનર્શિયલ પ્રોપર્ટી. મતલબ કોઈ પણ પાર્ટિકલની જે ઉર્જા મળે છે એટલે પોતે કેટલું ઓસિલેટ કરે છે એની ઇનર્શિયલ પ્રોપર્ટી નક્કી કરે, જડત્વીય ગુણધર્મ નક્કી કરે. બરાબર. અને પોતે ઓસિલેટ કરી લીધા પછી જે ઉર્જા વધી એમાંથી કેટલી ઉર્જા પાડોશીને આપે છે એ કોણ નક્કી કરે? તો કે ઇલાસ્ટિક પ્રોપર્ટી નક્કી કરે. બરાબર, પડી ખબર? ઓકે. The elastic force on the string is mentioned by its tension T and the inertia by its mass per unit length. હવે આપણે ઇલાસ્ટિક અને ઇનર્શિયલ બે પ્રોપર્ટી વિશે જોવું હોય તો આપણને બે વસ્તુની ખબર હોવી જોઈએ કે એક એના ઉપર ઇલાસ્ટિક ફોર્સ કેટલું લાગે છે, એના ઉપર જડત્વીય બળ કેટલું લાગે છે, અને બીજું એનું ઇનર્શિયા કેટલું છે, એનું જડત્વ કેટલું છે. બરાબર. તો પહેલી વાત છે ઇલાસ્ટિક ફોર્સની, સ્થિતિસ્થાપકીય બળની. તો સ્થિતિસ્થાપકીય બળ દોરી ઉપર કેટલું લાગે છે એ કોના ઉપર આધાર રાખે? તો કે દોરીને તમે કેટલી ખેંચેલી છે, દોરીને તમે કેટલું ટેન્શન આપ્યું છે, દોરીને તમે કેટલો તણાવ આપ્યો છે એના ઉપર આધાર રાખે. બરાબર. અને ઇનર્શિયલ ફોર્સ કેના ઉપર આધાર રાખે? તો કે ઇનર્શિયલ ફોર્સ આધાર રાખે માસ પર યુનિટ લેન્થ ઉપર. એટલે કે એકમ લંબાઈ દીઠ રહેલું એનું દળ અથવા તો એની જે દળ ઘનતા છે, રેખીય દળ ઘનતા, એના ઉપર એની ઇનર્શિયા આધાર રાખે. કેમ કે ઇનર્શિયા એટલે કે જડત્વ, જડત્વનું મૂળ આધાર પદાર્થનું દળ છે. હવે આપણને કંઈક એક વેવ આપ્યું કે સપોઝ અ વેવ y is equal to f of t minus x by v is traveling on a string in a positive x direction. એક વેવ છે જે વેવ ના પ્રસરણ દરમિયાન થતો ફેરફાર એ y બરાબર f ઇન્ટુ t માઇનસ એક્સ બાય વી વડે આપી શકાય છે. ને એ વેવ પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં ટ્રાવેલ કરે છે. કેટલા કઈ સ્પીડથી? તો કે v જેટલા વેગથી એ પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં ટ્રાવેલ કરે છે. હવે ધારો કે એક ઓબ્ઝર્વર છે, એ કાર ઉપર બેઠો છે, એ પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં સેમ વેલોસિટીથી ટ્રાવેલ કરે છે. બરાબર. હવે એને શું દેખાતું હશે? તો કે લુકિંગ ફ્રોમ ધીસ ફ્રેમ, મતલબ કે આ કારમાંથી માણસને જે દેખાતું એનું વર્ણન થાય છે. ધ પેટર્ન ઓફ ધ સ્ટ્રિંગ ઇઝ એટ રેસ્ટ. એને પેટર્ન છે એ એમને એમ દેખાશે, જ્યાં શૃંગ હશે ત્યાં શૃંગ દેખાશે, ગર્ત હશે ત્યાં ગર્ત દેખાશે, એ બધું દેખાશે. જે વાત થઈ પાર્ટિકલ વેલોસિટીની, પાર્ટિકલ વેલોસિટી એને સ્ટેડી દેખાશે. પણ વેવ છે ને એ આખે આખું એને પોતે પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં જાય છે, એટલે વેવ આખું એને નેગેટિવ એક્સ ડિરેક્શનમાં જતું દેખાશે. બરાબર. બટ the entire string is moving towards the negative x direction with the speed v. If the crest is opposite to the observer at any instant, it will always remain opposite to him. મતલબ કે તરંગનો આકાર જે છે એમને એમ દેખાશે. પોતાની વેલોસિટીને કારણે એને પાર્ટિકલ વેલોસિટી ઓબ્ઝર્વ નહીં થાય, એટલે ક્રિસ્ટ અને ટ્રોફ જે બનેલા છે એ જ દેખાશે. કેમ કે એ બનતા નહીં દેખાય. એની સામે કોઈ જગ્યાએ ક્રિસ્ટ હશે તો એને કાયમ સામે ક્રિસ્ટ જ લાગશે, એની સામે કોઈ જગ્યાએ ટ્રોફ હશે તો એને કાયમ ટ્રોફ જ લાગશે. પણ એ ક્રિસ્ટ અને ટ્રોફનું બનેલું આખે આખું તંત્ર છે એ ડાબી તરફ જતું હશે, આવું એને આભાસ થશે. બરાબર. It will always remain opposite to him with the same shape, while the string will pass through this crest in opposite direction like a snake. બસ કેમ સરપ પસાર થતો હોય એમ શેપ એમને એમ લાગે ને, શેપમાંથી દોરી પસાર થતી હોય ને આવું એને લાગશે. બરાબર. હવે આ એને જે લાગે છે ક્રિસ્ટ કે ટ્રોફ જે એની સામે છે એનો એક નાનકડો ભાગ લઈએ જેની લેન્થ ડેલ્ટા એલ છે. કન્સિડર અ સ્મોલ એલિમેન્ટ AB of the string of length delta L. At the highest point of the crest, એટલે કે ક્રિસ્ટના હાઈએસ્ટ પોઈન્ટ ઉપર તમારે આ લેવાનું છે. બરાબર. હવે સાંભળો હું શું કહું. ધારો કે એક વેવ છે,
આ વેવનું ક્રિસ્ટ એટલે આ શૃંગ એના હાઈએસ્ટ પોઈન્ટ ઉપર માટે મારે લેવાનું, મતલબ લાઇન સેગમેન્ટ એ બી મારે અહીં લેવો પડે, અહીંયા એ અને અહીંયા બી. બરાબર, સમજાણી વાત? ઓકે, આ એ બીની લેન્થ કેટલી છે તો કે ડેલ્ટા એલ જેટલી. ઓકે, કન્સિડર અ સ્મોલ એલિમેન્ટ એ બી ઓફ ધ સ્ટ્રિંગ of length delta L at the highest point of the crest. Okay. Any curve may be approximated by a circular arc. એટલે કે કોઈ પણ વર્તુળાકાર પદાર્થ છે, કોઈ પણ વર્તુળ છે, એને એના પરિઘ વડે દર્શાવાય. સર્ક્યુલર આર્ક એટલે પરિઘ અથવા જીવા. જીવા એટલે શું? તો કે વર્તુળનો નાનકડો, સોરી ચાપ, જીવાનો કહેવાય. એટલે કોઈ પણ વર્તુળના અથવા વર્તુળાકાર ભાગને એના પરિઘ અથવા એની ચાપ વડે દર્શાવાય. સપોઝ ધ સ્મોલ એલિમેન્ટ ડેલ્ટા એલ ફોર્મ્સ એન આર્ક ઓફ રેડિયસ આર. હવે આ સ્મોલ ડેલ્ટા એલ જેટલું એલિમેન્ટ છે એને કારણે, એ ચાપને કારણે એક જોકરની ટોપી જેવું બને. બરાબર, એની ત્રિજ્યા કેટલી છે તો કે આર જેટલી, અને લેન્થ કેટલી છે તો કે ડેલ્ટા એલ જેટલી. જો અહીં બતાવ્યું છે, આ બતાવ્યું જ ને છે, આ થીટાથી થીટા વચ્ચેનો આ ડેલ્ટા એલ અને રેડિયસ એની આર, એ અને બી. બરાબર, દેખાય છે? જો અહીંયા બતાવ્યું છે, આની વાત કરે છે. Suppose the small element delta L forms an arc of radius r. Okay. The particle of the string in this element go in this circle with a speed v. મતલબ કે આ જે મારું આર્ક છે એ આર્કની અંદર આર્ક શું કામ બન્યું હશે? કે કોઈ પાર્ટિકલના ઓસિલેટ થવાને કારણે બન્યું હશે. તો એક પાર્ટિકલ અહીંયા છે, બીજો પાર્ટિકલ અહીં છે, ત્રીજો પાર્ટિકલ અહીં છે, ચોથો અહીં છે, પાંચમો અહીં છે. તો હવે મારું ડિસ્ટર્બન્સ એ પાર્ટિકલ 1 થી 2 સુધી, કે 2 થી 3 સુધી, કે 3 થી 4 સુધી, કે 4 થી 5 સુધી મારો જે ડિસ્ટર્બન્સ જાય છે આ ડિરેક્શનમાં, એની વેલોસિટી કેટલી છે તો કે એની વેલોસિટી v જેટલી છે, એમ કીધું છે એને. We assumed that the displacement are so small so that the tension in the string doesn't appreciably change because of disturbance. આ ડિસ્ટર્બન્સ જે આવ્યું સ્ટ્રિંગની અંદર, આ ડિસ્ટર્બન્સ એટલું ઓછું છે કે સ્ટ્રિંગના કોઈ પણ ભાગ ઉપર જે તણાવ બળ લાગે છે એ તણાવ બળમાં કોઈ ફેર પડતો નથી. ઓકે, the element AB is pulled by the part of the string to its right and to its left. હવે આ એલિમેન્ટ AB જે આપણે ધાર્યો તો કે અહીં ઉપર છે, એ દર વખતે ઉપર હોય એવું જરૂરી નથી. ક્યારેક એલિમેન્ટ AB અહીંયા હશે, ક્યારેક અહીંયા હશે, ક્યારેક અહીંયા હશે. એટલે કીધું કે એલિમેન્ટ AB may be pulled by its right and by its left. Resultant force on the element is in downward direction and its magnitude is. હવે આના ઉપર જે ફોર્સ લાગે ને એ ડાઉનવર્ડ એટલે કે નીચેની તરફ લાગે. શું કામ? હવે જોજો બરાબર શું કામ એ સમજાવું હું તમને. આ એક ક્રિસ્ટ છે. આ ક્રિસ્ટના બે ભાગ પાડીએ તો જેટલા પાર્ટિકલ અપવર્ડ જતા હોય એટલા જ પાર્ટિકલ પાછા ડાઉનવર્ડ જતા હોય. બરાબર, એટલે એ બધા એકબીજાની અસર નાબૂદ કરે. પણ એક પાર્ટિકલ એવો છે
એક પાર્ટિકલ એવો છે એ કયો તો કે એ આ એક્ઝેક્ટ ટોચ ઉપર છે ને એ પાર્ટિકલ, ટોચથી જમણી સાઈડના ટોચથી ડાબી સાઈડના પાર્ટિકલ છે એ બધા પોતાની અસર નાબૂદ કરશે, પણ ટોચનો પાર્ટિકલ છે એની અસર કોણ નાબૂદ કરશે? એની અસર કોઈ નાબૂદ નહીં કરે. અને ટોચનો પાર્ટિકલ છે અને એનું મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ કરી લીધું એટલે એ ક્યાં આવશે તો કે એ આવશે ડાઉનવર્ડ. એટલે આ આખા ક્રિસ્ટને કારણે જે રિઝલ્ટન્ટ ફોર્સ જનરેટ થતું હશે ને એ ડાઉનવર્ડ હશે. બરાબર, સમજાણી વાત? કોઈ ડાઉટ? હવે આગળ એટલે એફ આર બરાબર શું થાય તો કે એફ સાઇન થીટા વત્તા એફ સાઇન થીટા બરાબર 2f સાઇન થીટા. બરાબર, એફ સાઇન થીટા એક ભાગને કારણે થતું ડિસ્ટર્બન્સ છે એટલે ટોટલ ડિસ્ટર્બન્સ કેટલું થયું તો કે એફ સાઇન થીટા વત્તા એફ સાઇન થીટા, સફરજન વત્તા સફરજન એટલે 2 સફરજન, તો એફ સાઇન થીટા વત્તા એફ સાઇન થીટા એટલે 2 વાર એફ સાઇન થીટા. ઓકે, ઇફ ધ ડેલ્ટા એલ ઇઝ ટેકન સ્મોલ then theta will be small. એટલે કે જો ડેલ્ટા એલ સ્મોલ લઉં તો થીટા સ્મોલ મળે. તો થીટા સ્મોલ મળે એટલે શું થાય તો કે આપણે જે કર્યું હતું ભાઈ આખું છે ડેલ્ટા એલ જેટલું છે, એટલે અહીંથી હું આટલો ભાગ લઉં અડધો લાલ કલરથી દર્શાવું છું એટલું, એ કેટલો થાય તો એ મને મળે ડેલ્ટા એલ બાય 2 જેટલો. અહીંનો ખૂણો થીટા, અહીંનો ખૂણો થીટા, આખો ખૂણો 2 થીટા, એટલે મને એક ખૂણો કેટલો મળે તો કે થીટા જેટલો. બરાબર, આની રેડિયસ કેટલી છે તો કે આર. તો આપણને ખબર છે શું તો કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, એટલે થીટા બરાબર ડેલ્ટા એલ બાય આર. થીટા વેરી સ્મોલ હોય, થીટા વેરી સ્મોલ હોય એટલે તમે શું લઈ શકો થીટા બરાબર સાઇન થીટા બરાબર ટેન થીટા આવું લઈ શકો. ક્યારે તો કે જ્યારે થીટા ઘણો નાનો હોય ત્યારે, એટલે થીટા ઇઝ વેરી સ્મોલ એટલે સાઇન થીટા બરાબર એને શું કહી દીધું ડેલ્ટા એલ બાય 2 અપોન આર. ખરેખર થીટા બરાબર ડેલ્ટા એલ બાય 2 અપોન આર આવે, પણ થીટા ઇઝ વેરી સ્મોલ, that's why you can take theta is equal to sin theta is equal to tan theta. ચલો પડી ખબર? કોઈ ડાઉટ? હવે આગળ so that the resultant force on the delta L is 2f sin theta માં 2f એમને sin theta ની બદલે એને હું મૂક્યું delta L upon r, એટલે 2 ઉડી ગયા. આમ હોય sin theta ની બદલે એને હું મૂક્યું delta L by 2 upon r, તો અંશનો છેદમાં જાય એટલે 2 ઉડી ગયા, f delta L upon r એવું મને મળ્યું. બરાબર, હવે શું કહે છે ઇફ મ્યુ ઇઝ ધ માસ પર યુનિટ લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ, ધારો કે એનો એકમ લંબાઈ દીઠ દળ અથવા એની દળ ઘનતા મ્યુ જેટલી છે, ધ એલિમેન્ટ એબી હેઝ અ માસ. હવે ટોટલ એલિમેન્ટ એબી નું માસ કેટલું થાય તો જો દળ રેખીય દળ ઘનતા લિનિયર માસ ડેન્સિટી એના ઉપરથી તમારે ટોટલ માસ ગોતવું હોય ને તો એની ફોર્મ્યુલા કંઈક આવી થાય. શું થાય તો કે માસ બરાબર ડેન્સિટી ગુણ્યા એની લેન્થ. બરાબર, એટલે ડેન્સિટી કેટલી છે તો કે મ્યુ જેટલી, એને ગુણ્યા એની લેન્થ કેટલી છે તો કે ડેલ્ટા એલ જેટલી, એટલે મને માસ કેટલું મળે કે માસ મને મળે મ્યુ ડેલ્ટા એલ જેટલું. જો મળ્યું આ એ બી જેટલા ભાગનું માસ છે એટલે એને એમ ન કહેતા ડેલ્ટા એમ કીધું. પડી ખબર? ડેલ્ટા એમ બરાબર ડેલ્ટા એલ ઇન્ટુ મ્યુ. હવે આપણને ખબર છે એક્સલરેશન એ બરાબર શું થાય એફ અપોન એમ. બરાબર, કેમ કે એફ બરાબર એમ ઇન્ટુ એ, એમાંથી એને હેડ બનાવો એટલે એક્સલરેશન એ બરાબર શું થાય એફ અપોન એમ. એફ બરાબર શું મૂક્યું એફ ડેલ્ટા એલ અપોન આર, અને મ્યુ સોરી એક્સલરેશન એ બરાબર શું મૂક્યું તો કે એક્સલરેશન એ બરાબર મૂક્યું ડેલ્ટા મ્યુ ડેલ્ટા એલ. ડેલ્ટા એલ કેન્સલ, મને મળ્યું એફ અપોન મ્યુ આર
બરાબર એ. હવે એ બરાબર વી સ્ક્વેર અપોન આર એ થાય. એ બરાબર વી સ્ક્વેર અપોન આર એ થાય. શું કામ? તો કે આ રેખીય ગતિ કરતા કોઈ પદાર્થ માટેની વાત છે. રેખીય ગતિ કરતા કોઈ પદાર્થ માટે એનું એક્સેલરેશન એ વી સ્ક્વેર અપોન આર વડે દર્શાવી શકાય. બરાબર છે. હવે આગળ વી સ્ક્વેર અપોન આર બરાબર શું મળ્યું? વી સ્ક્વેર અપોન આર બરાબર મળ્યું એફ ડિવાઇડેડ બાય મ્યુ ઇન્ટુ આર. ચલો હવે આમાંથી હું વી ને આર આર કેન્સલ, પાછા આર આર કેન્સલ. બરાબર, એટલે શું મળે મને? વી સ્ક્વેર બરાબર એફ અપોન મ્યુ, એટલે વી બરાબર અંડર રૂટ એફ અપોન મ્યુ. બરાબર, આ મને મળી વેવ વેલોસિટી. The velocity of the wave on a string thus depend only on the tension F and linear mass density mu. હવે આપણે પહેલા કીધું હતું કે કોઈ પણ મીડિયમની અંદર જ્યારે વેવ પ્રોપગેટ થાય ત્યારે એ વેવની વેલોસિટી કોના ઉપર આધાર રાખે? તો કે બે પ્રોપર્ટી ઉપર. એક એનું ઇલાસ્ટિક પ્રોપર્ટી અને એક એની ઇનર્શિયલ પ્રોપર્ટી. હવે ઇલાસ્ટિક પ્રોપર્ટી છે એ ટેન્શન ઉપર આધાર રાખે ને ઇનર્શિયલ પ્રોપર્ટી છે એ માસ પર યુનિટ લેન્થ ઉપર આધાર રાખે. આટલા માટે તમારી વેવ વેલોસિટી પણ આ બે જ વસ્તુ ઉપર આધાર રાખશે. We have used a approximation is valid only for small amplitude because as a string vibrates the length of its part changes during the course of vibration and hence the tension changes. મતલબ આપણે આ જે ગોઈતું v બરાબર રૂટ એફ અપોન મ્યુ, આ ઈ જ દોરી માટે લાગુ પડશે જેના માટે ટેન્શન એટલું ઓછું હોય અથવા તો ડિસ્ટર્બન્સ એટલો ઓછો હોય કે જેને કારણે ટેન્શનની વેલ્યુ કોન્સ્ટન્ટ જળવાઈ રહી. બરાબર, ઓકે, રેડી. હવે આની પછીનો વાત છે ઇન્ટરફિયરન્સ એન્ડ ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. ઇન્ટરફિયરન્સ એન્ડ ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. બરાબર, બહુ સરસ ટોપિક છે, બહુ નાનો ટોપિક છે. અત્યારે હું તમને આ ટોપિક સિમ્પલી સમજાવી દઉં. આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બે ટોપિકની ડિસ્કશન કરવાની છે, ધેટ ઇઝ ઇન્ટરફિયરન્સ એન્ડ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. બરાબર, આની વિશે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ અત્યારે હું તમને થોડુંક એવું સમજાવીશ કે જેથી કરીને આ વસ્તુ સમજવામાં તમને સરળતા રહે. બરાબર, રેડી? ઓકે, હવે જોજો. ઓકે, હવે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ક્યારે લાગુ પડે? તો કે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એવા સમયે લાગુ પડે જ્યારે માધ્યમના કોઈ એક કણ ઉપર એક કરતા વધારે બળો લાગતા હોય. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ક્યારે લાગુ પડે? જ્યારે માધ્યમના કોઈ એક કણ પર એક કરતા વધારે બળ લાગતા હોય. ધારો કે હું તમને એમ કહું કે બે વેવ છે, એક વેવ છે એ y1 આવું છે, બરાબર, બીજું વેવ છે એ y2 ધારો કે આવું છે. આ બંને વેવ એક જ સમયે એકી સાથે કોઈ એક માધ્યમના કણ ઉપર આપાત થાય છે. તો માધ્યમનો કણ નંબર 1 શું કરશે? આ વેવ એને એમ કહે કે ભાઈ તું ઉપર જા, તો આ વેવ એને એમ કહે કે ભાઈ તું નીચે જા. તો ભાઈ શું કરશે? કઈ નહીં, ભાઈ આને કે હા હું ઉપર જાઉં છું, અને કે હું નીચે જાઉં છું. ને ભાઈ પોતે અહીંયા નહીં ઉભા રહે. y1 પૂછશે કે તું નીચે ગયો? તો કે હા, ગર્તની સાપેક્ષે હું નીચે જ છું. y2 એમ કહે તું ઉપર ગયો? તો કે હા, સોરી, ગર્તની સાપેક્ષે હું ઉપર જ છું. y1 એમ કહે તું ઉપર ગયો? તો કે હા, હું ગર્તની સાપેક્ષે ઉપર જ છું. y2 એમ કહે તું નીચે ગયો? તો કે હા, હું શૃંગની સાપેક્ષે નીચે જ છું. અને પોતે ક્યાંય નીચે. મતલબ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે એ માધ્યમના કણ પાસે બે વિકલ્પ હોય. વિકલ્પ નંબર 1,
કે એના ઉપર લાગતું રિઝલ્ટન્ટ ફોર્સ 0 થઈ જાય. જેટલો આ શૃંગનો એમ્પ્લિટ્યુડ છે એટલો જ આ ગર્તનો એમ્પ્લિટ્યુડ હોય. બરાબર. તો જેટલું ઉપર જવાનું હોય એટલું જ પાછું નીચે જવાનું હોય, એક જ સમયે. એનો મતલબ એ કે બંને રિઝલ્ટન્ટ ફોર્સ F1 અને F2 એકબીજાની અસર નાબૂદ કરે, એટલે કણનું કોઈ પ્રકારનું સ્થાનાંતર જ ન થાય. એક આ વિકલ્પ. બરાબર. આની અંદર કોઈ વેવ જનરેટ થતું નથી. આની અંદર કોઈ વેવ જનરેટ થતું નથી. એ કમ્પ્લીટ થઈ જાય. બરાબર. જેટલું ક્રિસ્ટ આવ્યું હોય એટલું ટ્રફ આવે. આ એક વિકલ્પ. બીજો વિકલ્પ એ એવો છે કે એની અંદર ટોટલ ફોર્સ 0 ન થતા, એની અંદર ટોટલ ફોર્સ 0 ન થતા તમને કંઈક આવું જોવા મળે. આ હું ઊભું વેવ દોરું છું, હાલો આડું જ દોરું એટલે તમને કંઈક ખબર પડે. તમને આવું વેવ જોવા મળે. જો આવું આપણું જનરલ વેવ કેવું હોય, આપણું જનરલ વેવ આવું હોય, એની બદલે અહીં તમને આવું વેવ જોવા મળે. બરાબર. જ્યારે બે વેવ એક જ માધ્યમના એક જ કણ ઉપર એક હારે સંપાત થાય અને એનો રિઝલ્ટન્ટ એમ્પ્લિટ્યુડ એ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન પ્રમાણે 0 ન થતો હોય ત્યારે તમને આવી વસ્તુ જોવા મળે. આ જે કોન્સેપ્ટ છે ને, આ કોન્સેપ્ટને કહેવાય સ્ટેન્ડિંગ વેવ. શું કામ? તો કે આમાં પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ થાય છે, વેવ જનરેટ થાય છે, પણ વેવ પ્રપોગેટ થતું નથી. સ્ટેન્ડિંગ એટલે ઊભેલું, સ્થિર. મતલબ આની અંદર માધ્યમમાં ડિસ્ટર્બન્સ ઉત્પન્ન કરવાને કારણે વેવ જનરેટ થાય છે, પણ વેવ પ્રપોગેટ થતા નથી. બરાબર. આને સ્ટેન્ડિંગ વેવ કહેવાય. આને શું કહેવાય? સ્ટેન્ડિંગ વેવ. બરાબર છે. તો હવે આપણે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનનો અભ્યાસ કરી અને માધ્યમના કોઈ એક કણ પર એક કરતાં વધારે બળો જ્યારે લાગતા હોય ત્યારે, માધ્યમના કોઈ એક કણ ઉપર એક કરતાં વધારે બળો જ્યારે લાગતા હોય ત્યારે ક્યારે એની પરિણામી અસર શૂન્ય થશે અને ક્યારે એની અંદર એ સ્ટેન્ડિંગ વેવ જનરેટ થશે. આ બંને માટેની જે ફિઝિકલ કન્ડિશન છે, આ બંને માટેની જે ભૌતિક શરત છે, આનો આપણે અભ્યાસ કરવાનો છે.